હેલો ફ્રેન્ડ્સ, સુપર મેજિક રસોઈમાં મિત્રો હું આપનું સ્વાગત કરું છું। આજે હું પાણીપુરીના ભજીયાની રેસીપી તમારી સાથે શેર કરું છું, તો તમને ચોક્કસ નવું જ લાગશે મિત્રો। ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં। અને મિત્રો બાજુમાં રહેલું બેલ આઇકનને પણ પ્રેસ કરજો, જેથી કરીને લેટેસ્ટ વિડીયોની માહિતી તમને મળતી રહે। તો હવે એના ઇન્ગ્રેડિયન્ટમાં આપણે તમને ખ્યાલ જ આવી જશે કે આપણે બટેટા લીધા છે, 5 બટેટા છે, બાફીને મેં તૈયાર કરી લીધા છે, અને 1/4 કપ જેટલા આપણે બાફેલા ચણા તૈયાર લીધા છે, અને આપણે ફુદીના અને ધાણા ભાજીનું પાણી કર્યું છે મસાલા સાથે, અને આ આંબલી અને ખજૂરનું ચટણી કરી છે મસાલા સાથે। પછી આપણે ધાણા ભાજી છે, પાણીપુરીનો મસાલો છે, કાંદા છે, રૂટીન મસાલા છે, ચણાનો લોટ લેશું, મીઠું છે, અને આપણે પાણીપુરીની પૂરી છે મિત્રો। તો બનાવવાનું ચાલુ કરીએ। પહેલા તો આપણે ભજીયા માટેનું બેટર તૈયાર કરી લઈએ, એટલે એને રેસ્ટ પણ મળી જાય અને આપણે ટાઈમનો પણ બગડે। તો આપણે 1/4 ટીસ્પૂન જેટલી હળદર નાખશું। આ અત્યારે મેં 1 કપ જેટલો લોટ લીધો છે, અને એમાં આપણે 1/4 ટીસ્પૂન હળદર, અડધી ચમચી જેવું લાલ મરચું પાવડર અને 1/4 ટીસ્પૂન જેવી હિંગ નાખીને, અને આનું ટેસ્ટ એકોર્ડિંગ અડધી ટીસ્પૂન જેવું મીઠું નાખી દેશું, અને આનું આપણે બેટર તૈયાર કરી લેશું। બહુ પાતળું બેટર નથી કરવાનું, મીડિયમ થીક એવું કરવાનું છે, અને આ રીતે આપણે પાણી નાખીને અને એનું બેટર તૈયાર કરી લેશું। તો આ રીતે આપણે જો બેસનનું બેટર તૈયાર કરી લીધું છે, અને એની કન્સિસ્ટન્સી તમને બતાવી દઉં કે આ રીતે જો આપણે રિબન કન્સિસ્ટન્સી રાખી છે, બહુ પાતળી નહીં અને બહુ જાડી નહીં એવી। તો એની સાઈડ ઉપર રાખી દેશું। હવે આ 5 બટેટા છે, અને એને આપણે આવી રીતે મેશ કરી લેશું। એકદમ મેં સરસ બાફી લીધા છે। આપણે જે પાણીપુરીના બટેટાને ચણા કરીને એ રીતે જ આપણે આ મસાલો તૈયાર કરી લેવાનો છે। એમાં 1/4 કપ આપણે બાફેલા ચણા નાખી દેશું, અને આને બધું આપણે મિક્સ કરી લેશું, અને એમાં આપણે 2 ટેબલ સ્પૂન જેવા કાંદા નાખી દેશું, અને પાણીપુરીનો મસાલો છે એ 1 ટેબલ સ્પૂન જેવો નાખી દેશું। ટેસ્ટ એકોર્ડિંગ વધઘટ કરી શકો છો, અને થોડી એવી આપણે ધાણા ભાજી નાખી દેશું, અને આપણે જે આ ખજૂર આંબલીની ચટણી કરી છે એ આપણે 2 ચમચી જેવી નાખી દેશું, અને જે આપણે ધાણા ભાજી અને ફુદીનાનું મસાલાવાળું પાણી કર્યું છે એને પણ આપણે 2 ચમચી જેવું નાખી દેશું, અને એકદમ ટેસ્ટી આ મસાલો તૈયાર કરવાનો છે મિત્રો। આ મસાલો જ આપણે ટેસ્ટી હશે ને તો ભજીયા એકદમ ટેસ્ટી બનશે। તો આ રીતે આપણે ટેસ્ટ કરી લેવાનો, કાંઈ પણ કચાશ લાગે તો આપણે મસાલો છે પાણીપુરીનો, ખજૂર આંબલીની ચટણી કે પાણી ફુદીનાનું એ નાખી દેવાનું છે। મસાલો એકદમ પરફેક્ટ ચટાકેદાર તૈયાર થયો છે મિત્રો। અને હવે આપણે જે પાણીપુરીના ભજીયા કરવા છે ને, તો પૂરીને પણ આપણે આ રીતે એને મસાલો ભરવા માટે તૈયાર કરી લઈએ। આ રીતે જો આપણે પૂરીને તૈયાર કરી લીધી છે, હવે એમાં ફૂલ આપણે મસાલો ભરવાનો છે, કેમ કે મસાલો ફૂલ હશે ને તો જ ભજીયાનો ટેસ્ટ આવશે મિત્રો। અને આ ભજીયા તમે મેથીના ગોટા કે બટેટા વડાને ભૂલી જાશો ને એવા સરસ ટેસ્ટી બનશે, ખબર જ નહીં પડે તમને તૈયાર થશે ને ભજીયા। તો આ એક ભજીયાનું અલગ જ વર્ઝન મેં તમારી સાથે શેર કર્યું છે। આ રીતે આપણે ફૂલ મસાલો બધી પૂરીમાં ભરી લઈએ। જો આવી રીતે પ્રેસ કરીને ભરશો ને તો જ તમારા ભજીયાનો ટેસ્ટ આવશે, નહીંતર ખાલી સાદા ભજીયા ખાતા હોય ને એવું લાગશે। એટલે આ રીતે આપણે ફૂલ ભરી લેવાનું। તો આ રીતે જો આપણે પૂરી પણ ફૂલ ભરી લીધી છે, અને હવે આપણે જે આ બેટર છે ને એ પણ રેસ્ટ લઈ લીધો છે, અને જો એકદમ સરસ આપણું બેટર તૈયાર થઈ ગયું છે। હવે અત્યારે તમારે આમાં સોડા નાખવા હોય તો નાખી શકો છો, પણ હું અત્યારે નથી નાખતી, અને એમાં આપણે થોડીક ધાણા ભાજી નાખી દેશું, અને મિક્સ કરી અને આપણે બેટરને તૈયાર કરી લીધું છે। અને હવે છે ને આપણે આ જે પૂરી ભરી છે ને એને આપણે આ રીતે એને ડીપ કરી અને બેટરમાં ચણાનું બેટર જે બનાવ્યું છે ને ચણાના લોટનું, એને આ રીતે આપણે બધી પૂરીને ડીપ કરીને, અને તેલ આ બાજુ મેં ગરમ કરવા મૂકી જ દીધું છે, અને તેલની ફ્લેમ આપણે ફૂલ જ રાખવાની છે ગેસની, અને પછી એમાં આપણે
આ રીતે બધી પૂરીને ડીપ કરી લેવાની અને તેલમાં મૂકતા જાશું. જેમ આપણે ભજીયા ઉતારીને એ જ પ્રોસીજર આમાં આવે છે, પણ તમારે ખાસ ધ્યાન રાખવાનું કે પૂરી એકદમ આપણે બેટરથી કવર થઈ જવી જોઈએ. બેટર આપણે થોડુંક મીડિયમ જ રાખ્યું છે, બહુ પાતળું નથી કર્યું. તો આ રીતે તમે ચમચીમાં ફાવે તો ચમચીમાં, નહીતર તમે હાથેથી ને પણ મૂકી શકો છો. જુઓ મિત્રો, આ રીતે તમારે બેટરને પૂરીના ભજીયાને મૂકી દેવાના છે. તો આ રીતે જુઓ, આપણે ભજીયાને મૂકી દીધા છે અને હવે એને આપણે 1-2 મિનિટ આ રીતે ટર્ન કરી લેશું. 2 મિનિટ પછી એટલે એકદમ સરસ કૂક થઈ જાય. અને આ રીતે આપણે ઉપર તેલ પણ નાખી દેવાનું, જો કોરાડીએ ને તો, એટલે કોઈ પ્રોબ્લેમ જ નહીં આવે. જો કે કાંઈ વાંધો જ નહીં આવે. હવે એને આપણે એક પછી એક આ રીતે ટર્ન કરી લેવાના છે. તમને ખ્યાલ જ નહીં આવે કે આ બટેટા વડા છે કે મેથીના ગોટા છે કે પાણીપુરીના ભજીયા છે. મિત્રો, જ્યારે ખાશો ને ત્યારે જ ખ્યાલ આવશે. એટલા સરસ આપણા ભજીયા રેડી થાય છે. તો જો આપણા ભજીયા પણ રેડી થઈ ગયા છે. 2 થી 3 મિનિટ થઈ છે ફૂલ ફ્લેમ ઉપર જ. તો હવે એને આપણે એક પ્લેટમાં લઈ લેશું. જો એકદમ કાંઈ ખ્યાલ આવે છે. બટેટા વડા છે કે મેથીના ગોટા છે કે પાણીપુરીના ભજીયા છે, તમે જ્યારે ખાશો ત્યારે જ ખબર પડશે. તો આ રીતે હું બીજા ભજીયા પણ તૈયાર કરી લઉં છું. તો આ રીતે જો આપણે બધા ભજીયાને રેડી કરી લીધા છે. તો મિત્રો જુઓ, ભજીયાને પણ તમને હું કટ કરીને બતાવી દઉં. ગરમ છે તો હાથેથી તો નહીં તોડી શકું. જો મિત્રો, વરાળું નીકળતા આપણા ભજીયા છે ને, ખ્યાલ પણ નહીં આવે. તમને જોવો છો ને તો, ટેસ્ટ કરશો ને તો જ ખ્યાલ આવશે. તો આ રીતે તમે એને આપણે ખજૂર આંબલીની ચટણી અને ફુદીનાનું જે આપણે ઘટ પાણી છે એની સાથે તમે એન્જોય કરી શકો છો આ રીતે. અને કાંઈ નાખવાની પણ જરૂર નહીં પડે, પણ તમે આ રીતે સર્વ કરીને પણ લઈ શકો છો. તો મિત્રો, ચોક્કસ તમને આ પાણીપુરીના ભજીયાનો વિડીયો ગમશે. ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં.